તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા વાસુ સપના, એક પ્રેમકથા, જેના લેખિકા છે સુશ્રી હંસા ઝાલા, લાગણી, સુરત। એક દૂજે કે લીએ ફિલ્મ આવેલું ત્યારે ઋતુ ઉંમરમાં 9 વર્ષની આસપાસની હશે। પછી તો ઋતુ 8મા ધોરણમાં આવી ગઈ, પણ તોય એ ફિલ્મની બોલબાલા હતી। 8મા ધોરણમાં 4 મહિના વીત્યા પછી એના ક્લાસમાં રત્ના આવી। પહેલાં તો રત્ના ગામ પાસેના એક શહેરમાં ભણવા જતી, વળી એકદમ બિંદાસ્ત। રત્ના ભણવામાં તો બહુ હોશિયાર હતી, પણ મનમજીલી, ભણવામાં બિલકુલ રસ નહીં। પ્રાથમિક શાળામાં જ વારંવાર નાપાસ થયેલી, માંડ કરી 8મા સુધી પહોંચેલી। પહેલાં એ જ્યાં ભણતી એ ગર્લ્સ સ્કૂલ હતી, ખૂબ જ બિંદાસ્ત તો ત્યાંના પ્રિન્સિપાલે એની હરકતો માટે સમજાવેલી। પછી તો રત્નાને ત્યાં કડક કાયદામાં રહેવું ગમ્યું નહીં, અને 8મા ધોરણના 4 મહિના જેટલો સમય વીત્યો કે ગામમાં જ એડમિશન લઈ લીધું। ત્યારે તેની ઉંમર 15 વર્ષની હતી। રત્ના ઋતુના ક્લાસમાં જ આવી। રત્ના એકની એક એના માતા પિતાનું સંતાન, દેખાવમાં બિલકુલ હિરોઈન જેવી લાગતી, હંમેશા મંદાકિનીના વહેમમાં રહેતી, દેખાવમાં મીનાક્ષી શેષાદ્રી જેવી જ લાગતી। ઉપરવાળાએ નવરાશ લઈને ઘડેલી, વળી એના ઘણા સંબંધીઓ મુંબઈમાં રહેતા તો વારંવાર મુંબઈ જતી। એ સમયમાં છોકરીઓ આઈબ્રો કરવામાં પણ બહુ ખચકાતી, ત્યારે રત્ના 15 દિવસે બાજુના શહેરમાં જઈને ફેશિયલ કરાવતી, આઈબ્રો કરાવતી, વાળ પણ મીનાક્ષી શેષાદ્રી જેવા રાખતી, મસ્ત કપાવેલા અને ખુલ્લા વાળમાં જ સ્કૂલ આવતી, સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બનતી। એ સમયમાં છોકરીઓ ડ્રેસ પહેરવા પણ શરમ અનુભવતી, ત્યારે રત્ના મુંબઈથી આધુનિક કપડાં લાવીને પહેરતી, શરીર પ્રદર્શન ખૂબ જ કરતી। ઘણીવાર તો વર્ગ શિક્ષક એને કપડાં બદલવા ઘરે મોકલતા। સાવ મોડર્ન અને બિંદાસ રત્ના ભણવા બાબત બિલકુલ સિરિયસ નહીં। ત્યારે રેડિયોની બોલબાલા અને રેડિયો પર આવતી હિન્દી ફિલ્મ ગીતોની ફરમાઈશ સાંભળવા તો ચાલુ ક્લાસે પણ ઘરે ચાલી જતી। જીતેન્દ્રની એકદમ દીવાની હતી। એ સિવાય અમિતાભ બચ્ચન, ગોવિંદા, મિથુન, રાજીવ કપૂરને બેહદ પસંદ કરતી। રામ તેરી ગંગા મેલીના તમામ ગીત ગાયા જ કરતી। જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હોય ત્યારે દરેક હીરો હિરોઈનની પોસ્ટ જ છાનીમાની જોયા કરતી। ત્યારે પોસ્ટનો જમાનો હતો, ફોટા મળતા અને એક નાની ડાયરી જેવું પત્તું આવતું, જેમાં દરેક ગીત લખેલા હોય, તો એ બધું મટીરિયલ્સ એની સાથે જ હોય। કેટલી વાર તો ચાલુ ક્લાસે પીરિયડ ભરતા પણ વર્ગ શિક્ષક એને બહાર કાઢતા, પણ તોય જરાય શરમાતી નહીં કે ભોંઠી પડતી નહીં, હસતા હસતા ક્લાસની બહાર નીકળી જતી। વળી કોઈ અંતાક્ષરી જેવું ફંક્શન હોય ત્યારે તોહફા ફિલ્મનું ગીત પ્યાર કા તોહફા તેરા એ ગીત ગાતા ડાન્સ પણ કરતી। મતલબ કોઈ જાતની એને ભોંઠપ નહીં, એટલે સૌના મજાકનું કેન્દ્ર હતી રત્ના। બધા જ એની મજાક કરતા અને હસતા। એક ઋતુ એવી હતી, ક્યારેય કોઈની મજાક કરી હસતી નહીં। ઋતુ પણ જેટલી સ્વભાવથી રૂપાળી હતી એવી જ દેખાવથી પણ, એટલે જ સૌ શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રોમાં વાલી અને માનનીય હતી। ઋતુ પણ મોડર્ન જ હતી, છતાંય રત્ના અને એનામાં લાખ ગણો ફરક હતો। ઋતુ પણ અંતાક્ષરીમાં હિન્દી ફિલ્મના ગીત ગાતી,
ત્યારે સૌ મંત્રમુગ્ધ બનતા. જેવી સ્વભાવ અને દેખાવથી ઉત્તમ હતી એવી જ ભણવામાં પણ ઋતુ હોશિયાર હતી. માન મર્યાદા અને શરમાળ એવી સૌનો વિવેક રાખતી, સૌની સાથે સારો વ્યવહાર રાખતી. એટલે જ સૌ રત્નાની મજાક કરી હસતા ત્યારે ઋતુ શાંતિથી અને સમજણભરી વાત રત્ના સાથે કરતી. ઋતુએ ખાસ ફ્રેન્ડ તરીકે તો ક્યારેય રત્નાને જોઈ જ નહીં, પરંતુ સહપાઠી તરીકે જરૂર સ્વીકારી. ઋતુને પણ ગાવાનો ખૂબ જ શોખ અને ગુજરાતી તેમજ હિન્દી બેઉ ફિલ્મના ગીતો અંતાક્ષરીમાં તો ગાઈ જ લેતી. ત્યારે રત્ના ખૂબ જ ઋતુથી પ્રભાવિત થતી, ખુશ થતી અને કહેતી, અરે વાહ ઋતુ, તને પણ ફિલ્મનો બહુ શોખ લાગે છે. ઋતુ મરક મરક હસતા કહેતી, અરે હા, પણ મને ગાવાનો વધારે શોખ છે. અને બેવ હસી પડતી. રત્ના ખૂબ જ ફ્રી માઇન્ડની છોકરી હતી. એ સમયે એના બોયફ્રેન્ડ્સ પણ અનેક હતા. એ સમય એટલો તો મર્યાદાવાળો હતો કે છોકરા છોકરીઓ સ્કૂલમાં વાત પણ ના કરી શકતા. વળી ઘરે પણ વડીલોની હાજરીમાં કોઈ પુરુષ સાથે વાત કરવા ખૂબ જ મર્યાદા રાખવી પડતી. પછી એ સંબંધમાં કંઈ પણ થતા હોય. એ સમયમાં રત્ના ખુલ્લે આમ અનેક બોયઝ મિત્રો રાખતી, એટલે દરેક છોકરીઓમાં એ હાસ્યાસ્પદ બનતી. જ્યારે ઋતુ એ બાબત રત્નાને ટકોર કરતી, કહેતી, અરે તને શરમ નથી આવતી? બધા તારી મજાક ઉડાવે તો પછી ફક ફક હસે છે. તને તારું સોમાન વાલું નથી લાગતું? તું શાંતિથી ભણ ને. ભણવામાં તું કેટલી હોશિયાર છે. ધ્યાન રાખી ભણીશ તો ખૂબ જ આગળ વધીશ. બધાના મજાકનો વિષય બન્યા કરતા. પણ પથ્થર પર પાણી. ઋતુની તો કંઈ ખાસ સહેલી હતી પણ નહીં. એની વર્તણૂક જરાય ગમતી નહીં. અરે કોઈને ના ગમતું. ખુદ રત્નાના પરિવારજનો પણ એનાથી ખૂબ જ નારાજ હતા. જો કે સમજે તો એ રત્નાશાની બિલકુલ નફ્ફટ. એના માતા પિતા પણ પૂરા કંટાળીને થાકી ગયેલા, પણ રત્નાને કોઈ જ અસર નહોતી. જોતામાં તો થોડોક સમય વીતી ગયો. હવે ઋતુ અને રત્ના 9મા ધોરણમાં આવી ગયા. ઋતુ અને એની સહેલીઓ જે રસ્તેથી સ્કૂલ જવા નીકળતી, ત્યાં વચ્ચે એક ઘર હતું. પહેલાં તો બંધ દરવાજે હતું. બહાર દરવાજે મોટું ટાળું લટકેલું રહેતું. પણ હમણાં તો એ ઘર ખુલી ગયેલું. એક જ રૂમનું ઘર તરત જ સરસ રંગ રોગાન કરી મસ્ત બની ગયેલું. વળી બહારની દિવાલ પર મોટા લાલ અક્ષરથી વાસુ સપના લખેલું. એ લખેલું નામ જોતા ત્યાં નજર જરૂર જાય અને રૂમમાં અંદર પણ મન જોવા લલચાય. તો ઋતુ અને એની સહેલીઓ નવાઈ પામી ચાલતા ચાલતા જ ચૂપકીથી જોઈ લેતી. અંદર કોઈ જ જોવા ન મળતું. ફક્ત એક જ યુવાન ખુરશી પર બેઠો હોય. ફૂલ અવાજમાં ટેપ રેકોર્ડ પર હિન્દી ફિલ્મના ગીત વાગી રહ્યા હોય. બાજુમાં એનું પાળેલું એક નાનું ડોગી બેઠું હોય. ઋતુ તો નવાઈ પામતી. એનો રોજનો એ રસ્તો હતો. તો સફેદ ડોગી ઋતુને જોવું બહુ ગમતું. એક દિવસ તો છેક ઘરના ઓટલા પાસે જઈને ઋતુ જોવા લાગી કે એ યુવાન ઋતુને એકી ટશે જોઈ રહ્યો. વળી હસ્યો પણ. ઋતુ તો ભાગી તે ભાગી, પછી તો એ બાજુ નીકળી જ નહીં ને. રસ્તો પણ બદલી નાખ્યો. પછી તો સૌ છોકરીઓ એ યુવક વિશે તરહની વાતો કરતી. એના વિશે એટલું સૌ જાણતા કે એ પારસી હતો. એનું સાચું નામ તો કોઈને ખબર નહીં, પણ સૌ વાસુ તરીકે જ ઓળખવા લાગ્યા. 5 ફૂટ ઊંચાઈ, પતલો બાંધો અને રંગે ઘઉંવણો. દેખાવ તો ઠીક ઠીક,
પણ ફિલ્મી હીરોના વહેમમાં રાચતો. એક સરકારી વિભાગમાં નોકરી કરતો. એ ગામમાં નવો હતો એટલી સૌને ખબર હતી. ઋતુ એની સહેલીઓને પણ કહેવા લાગી, એ બાજુ નહીં ચાલતી હા, એ યુવક મને સારો નથી લાગતો. ઋતુની સહેલીઓ પણ ઋતુ જેવી જ કહેતી, અરે હા હો, આપણે ત્યાં શું કામ છે. રત્નાએ પણ એ યુવક વિશે સાંભળ્યું. ફિલ્મની દીવાની રત્ના વાસુ સપના નામ સાંભળીને તો ખુશ થઈ ઉઠી. એનો રસ્તો ત્યાંથી ઘણો અલગ હતો, તો પણ એ રસ્તેથી ચાલવા લાગી. ઠંડીના દિવસો હતા. શોખીન રત્ના ઠંડીમાં ઠૂંઠવાતી પણ ગરમ ના પહેરતી. સ્કૂલ યુનિફોર્મ સ્કર્ટ ટોપમાં જ આવતી, એ પણ મોડર્ન સ્ટાઇલમાં. ફક્ત પગમાં મોજા પહેરતી. હીલ સેન્ડલમાં હંમેશા રહેતી. રોજ એક ઘર પાસેથી નીકળતી. એ યુવાન પણ એ સમયે અચૂક બહાર ઓટલા પર ઊભો રહી જતો. રત્ના ભારે ફૂલાતી. ક્લાસમાં બધી ગર્લ્સને કહેતી, પેલો મારા પગ જ જોયા કરે છે, મારા મોજા જ જોયા કરે છે, અને હસી પડતી. આમ જ એ બેઉ આગળ વધતા રહ્યા. પછી તો નજરોથી નજર પણ ટકરાવતા રહ્યા. ઘાયલ બનતા રહ્યા. અને આવી ઉત્તરાયણ. રત્નાએ એના કોઈ બોયફ્રેન્ડ્સને જ એ યુવકનો મિત્ર બનાવી લીધો. એના એ મિત્રનું ઘર ને રત્નાનું ઘર થોડાક દૂર, પણ અગાશી ઉપરથી સામસામે જ દેખાય. એ બેઉએ અગાશીની પાળીએથી પતંગના પેચ સાથે દિલના પેચ લગાવવાની શરૂઆત કરી. પેલો યુવક એના મિત્રના ઘરે પતંગ ચગાવવા ગયો, કેમ કે એને ખબર હતી ત્યાંથી રત્નની અગાશી સાફ દેખાતી હતી. ઉત્તરાયણની પતંગ એ તો એક રિવાજ છે. જોડાય છે દિલની પતંગ, એ જ તો પ્રેમ છે. એ યુવકે સફેદ પતંગ પર લખ્યું, ઓ દિલરુબા મારી પ્યારી, હું તને પ્રેમ કરું છું. તું છે મારી સપના ને હું છું તારો વાસો. બસ આજથી આપણે બે વાસુ અને સપના. તને જોયા પછી હું પાગલ પાગલ છું. હવે વધારે પાગલ બનું એ પહેલાં વળતી પતંગમાં જવાબ જરૂર આપજે. પતંગ પર આટલું લખી વાસુએ રત્નની અગાશી પર ઉડાડી પતંગ. જ્યાં રત્ના પણ વાસુની રાહ જોઈ રહી હતી. તરત જ વળતી પતંગમાં રત્નાએ પતંગ પર લખી જ દીધું, हुस्न पहाड़ों का ओ साहिबा, क्या कहना कि 12 महीने यहाँ मौसम जाड़ों का. तुम परदेसी किधर से आए, आते ही मेरे मन में समाए. करूँ क्या हाथों से मन निकला ही जाए. छोटे छोटे झरने हैं, झरनों का पानी छूटे. कुछ वादे करने हैं, कुछ वादे करने हैं. વળતા જવાબમાં રત્નાએ રામ તેરી ગંગા મેલી ફિલ્મનું આ ગીત પતંગ ઉપર લખી અગાશીની પાળીએથી પતંગ ઉડાડી. સામેની અગાશીની પાળીએથી રાહ જોઈ રહેલો વાસુ તરત જ રત્નાની પતંગ પકડી, જાણે હાથમાં રત્ના જ આવી એવી પકડી અને છાતી સરસી ચાંપી જોરથી બૂમ પાડી ઉઠ્યો, સપના વાસુની સપના. વાસુ અને સપના ઉત્તરાયણના દિવસે પ્રેમના રંગમાં રંગાઈ ગયા. પછી તો હળવું મળવું રોજનો ક્રમ થઈ ગયો. પ્રેમપત્ર લખવા રોજની આદત બની ગઈ. ચાલુ વર્ગમાં જ રત્ના વાસુને પ્રેમપત્ર લખતી અને વાસુના લખેલા પ્રેમપત્ર વાંચતી. એટલું જ નહીં, સૌને વંચાવતી પણ, જરાય લાજ શરમ ના રાખતી, સાવ પાગલ. 9મા ધોરણનું વર્ષ પણ પૂરું થયું. 10મા ધોરણમાં આખો વર્ગ આવી ગયો. રત્ના પણ ધક્કાલ પંચે 150 જેમ 10મા ધોરણમાં પહોંચી. હજી 2-3 મહિના વીત્યા કે રત્ના વાસુ સાથે ભાગી ગઈ. કોઈને જરા પણ નવાઈ ન લાગી. સૌ જાણતા હતા
રત્નાની કરતૂતો. ગયું ખોખું ને ઘર થયું ચોખ્ખું, જેવું સૌને થયું. રત્ના વાસુ સાથે ભાગીને એક શહેરમાં રહેવા લાગી. વાસુએ એની નોકરી ત્યાં ટ્રાન્સફર કરાવી. સાથે રહેવાના 8 દિવસ વીત્યા હશે અને ત્યાં સામેના ઘરેથી કોઈ ગાવા લાગ્યું, મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હૈ. રત્નાએ જોયું તો એક હેન્ડસમ યુવક રત્નાને જ ગીત સંભળાવીને કહી રહ્યો હતો. રંગીન મિજાજની રત્ના. વાસુને પણ ખ્યાલ આવી ગયો. પછી તો રોજ ઝઘડા થવા લાગ્યા. પ્રેમ બાષ્પીભવન થઈ રહ્યો. એટલી હદે વાત વણસી વાસુ રત્ના પર હાથ ઉપાડવા લાગ્યો. રોજ કોઈને કોઈ બહાને ઝઘડો કરવા લાગ્યો. એકવાર શાકમાં મરચું વધારે પડી ગયું. વાસુને બહાનું મળી ગયું. કહે, તારું ધ્યાન પેલામાં છે એટલે શાક તીખું બની ગયું છે. આક્ષેપ પણ કંઈ એટલા જૂઠા નહોતા. વાત વધારે બગડી. રત્નાએ ગરમ ગરમ ચીપિયો કરી એના નાજુક નમણા હાથ પર ચાંપી દીધો. આખા હાથમાં ડામ આપી દીધા. જો કે એટલું કરવા છતાં વાસુએ રત્નાનો વિશ્વાસ બિલકુલ ના કર્યો. રત્ના સાથે હંમેશ માટે છેડો ફાડી નાખ્યો. બેવના સાથે રહેવાના 2 મહિનામાં જ રત્ના એના પપ્પાના ઘરે પાછી આવી. મા બાપ તો ક્યાં જાય? જાણે કાંઈ જ ન બન્યું હોય એમ રત્ના સ્કૂલ પણ આવવા લાગી. જો કે કોઈ જ ફેર નહીં, પથ્થર ઉપર પાણી જેવી. પરંતુ હા, ફેર એ વાતનો ઘણો પડ્યો. પહેલાં જે બધા એની હસી મજાક કરતા એ બધા હવે સાવ બોલતા જ બંધ થયા. 4-5 દિવસ વીત્યા હશે અને રિસેસ સમયે ગર્લ્સ રૂમમાં એકલી બેઠેલી રત્ના અને રૂમમાં પાણી પીવા ગઈ ઋતુ. ઋતુને જોતા જ રત્ના ઉદાસ થતાં બોલી, એ ઋતુ, હવે હું સ્કૂલ પણ નહીં આવું. મારી સગાઈની વાત ચાલી રહી છે. તાત્કાલિક લગ્ન પણ થશે. એ ઋતુ, સાંભળને મારી વાત. ઋતુ પાણી પીતા પીતા મૌન બની સાંભળી રહી. ત્યાં રત્ના આગળ બોલી, છોકરો બહુ દેખાવમાં નથી, બ્લેક છે, ઉંમરમાં પણ વધારે છે, એના વાળ એકદમ ટૂંકા છે. એ ઋતુ, હું જો સીધી રહી હોત તો મને જીતેન્દ્ર જેવો છોકરો મળત ને. આ છોકરો સાવ સાદો છે, આર્મીમાં છે. આર્મી નામ સાંભળતા જ ઋતુ પાણી પીતા પીતા અટકી અને તરત બોલી, આર્મીમાં છે? ક્યાં છે? હા, જમ્મુ કાશ્મીર છે. ઋતુ બોલી, એ પાગલ, જરાય ડાપણ ના કર. તને આર્મી જવાન હોય ક્યાંથી? ચૂપચાપ પરણી જા ને સીધી રહેજે. ત્યારે રત્ના થોડીક ઢીલી પડ્યા પછી એનો હાથ ઋતુને બતાવીને કહેવા લાગી, આ નિશાન વિશે પૂછશે તો હું શું કહીશ? ઋતુ પાસે એનો જવાબ ક્યાં હતો? બસ એક નજર રત્ના પર નાખી સડસડાટ રૂમની બહાર નીકળી ગઈ. સાચે જ બીજા દિવસે રત્ના સ્કૂલ ના આવી. પછી તો અભ્યાસ પૂરો થયા પછી ઋતુ પણ આગળ વધી ગઈ. હવે તો વર્ષોના વાણા વીતી ગયા. રત્ના ક્યાં છે એ ઋતુને ખબર નથી. પણ હા, ખબર એટલી જરૂર હતી, પ્રેમના નામે મોંમાં અંધ એક ખૂબસૂરત યુવતી એક્ટિંગની દુનિયામાં જ રહી ગઈ. ફિલ્મી મોહ, વાસુ સપનાની જોડી, પ્રેમનો રંગ ફટાફટ ઉતરી ને ઉડી ગયો.